હાય મિત્રો, હોપ યુ આર ડુઈંગ અમેઝિંગ. મેં એક સરસ મજાની જનરલ ઓર્ડર કરી છે અને મને થયું કે મારે તમને બતાવવી જોઈએ, કારણ કે એક તો આનું જે ફર્સ્ટ પેજ છે તેના પર ખૂબ જ સરસ મજાનું આઈ ઓપનિંગ લર્નિંગ છે. અને બીજી વાત કે આની અંદર જે આખું એન્ટાયર ડે પ્લાનર છે એ બહુ સારું છે. અને જનરલિંગ ખરેખર કરવું જોઈએ, કારણ કે જનરલિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક્ઝેક્ટલી આપણા માઇન્ડને આપણી પ્રાયોરિટીઝની ખબર પડે છે કે મારે કઈ કઈ બાબતો પર જે છે મારો આખો દિવસ તો 24 કલાક મારા ખાતામાં એડ ઓન થાય છે રોજ, તો મારે કેવી રીતે તેનો ઉપયોગ કરવો. તો હું તમને બોલતો આ જે છે જનરલ છે અને કેટલું સરસ મજાનું જો અ લિટલ પ્રોગ્રેસ ઈચ ડે એડ્સ અપ ટુ બિગ રિઝલ્ટ્સ. તો આપણને ખ્યાલ આવે જો અહીંયા કે ધારો કે આ 1 છે અને 365 ગુણ્યા 1 કરીએ તો 1 જ થાય, પણ ફક્ત 1 સાથે 1.01 આટલું એડ ઓન આપણે એવરીડે કરી દઈએ ને પોતાના સેલ્ફની અંદર, તો ઇન્ટુ 365 કરીએ ને તો આ એકમાંથી સીધું 37 ગણું 37.7 ગણું થઈ જાય. આ કેટલો મોટો! એટલે મેં જ્યારે ઓર્ડર કરીને તો સૌથી પહેલા આ જે છે ને, ધીસ ઇઝ સમથિંગ ધેટ વી ઓલ ઇગ્નોર. આપણે શું કરીએ છીએ, હંમેશા આપણને એમ થાય કે ડાયરેક્ટ મોટી હેબિટ્સ જ ડેવલપ કરીએ, પણ નાની નાની બાબતોનું પણ કેટલું મહત્વ છે. એટલા માટે જો તમે જુઓ ને તમારી ઓફિસની અંદર પણ અહીંયા હું તમને ફોકસ કરીને બતાવું, જો આ છે ને એ 1 ગ્રેટર ધેન 0 છે. એટલે રોજ એક સ્ટેપ લેવું કેટલું અગત્યનું છે દર્શાવે છે. તો આની અંદર બહુ સરસ મજાનું બધું છે, હું તમને બતાવી દઉં ક્વિકલી. તો હજુ તો મારી એક ચાલે છે, પૂરી થવાની છે એટલે મેં શરૂ થશે. તમે જુઓ ટોપ પ્રાયોરિટીઝ છે, ટુ ડુ લિસ્ટ છે, પછી એવરીડે તમે બ્રેકફાસ્ટ લંચ ડિનરમાં શું લીધું તો હેલ્થના ગોલ્સને પણ એ પ્રમાણે કમ્યુનિકેટ કરે. પછી અહીંયા તમારા દિવસની પ્રોડક્ટિવિટી કેવી રહી, તમે ક્યાં એક્સપેન્સ કર્યો, શું છે શું નહીં, અપોઇન્ટમેન્ટ, બધું આમાં બહુ સરસ મેન્શન થઈ જાય છે. તો જર્નલિંગ કરવું જોઈએ અને ખરેખર એવરીડે આપણા માઇન્ડને આ રીતે ફીડ કરવું જોઈએ, તો જેના કારણે કરીને આપણે દિવસે દિવસે પ્રગતિ કરી શકીએ. તો તમને આ વિડીયો અને લર્નિંગ કેવું લાગ્યું મને ખાસ કમેન્ટમાં લખીને જણાવજો. અને હા, ફોલો કરવાનું ન ભૂલતા. મેનિફેસ્ટ વિથ મયુર. થેન્ક યુ સો મચ.